પ્રિય ધનુરાશિના જાતકો, શું તમને ખબર છે કે શા માટે તમારી બધી જ તૈયારીઓ હોવા છતાં છેલ્લી ઘડીએ કામ અટકી જાય છે? કારણ કે તમારી કિસ્મતનો રક્ષક અત્યાર સુધી ગાઢ નિંદ્રામાં સૂતો હતો. પણ 12 એપ્રિલે એ તારીખ નોંધી લેજો, શનિદેવ જાગી રહ્યા છે અને તમારી જિંદગીમાં એક એવી ઘટના બનશે જેની તમે કલ્પના પણ નથી કરી. આ વિડીયો મિલિયન્સ લોકો જોશે, પણ શનિના આ આશીર્વાદ માત્ર તમારા માટે છે. જાણવું છે કે કેવી રીતે? તો ચાલો જાણીએ. દર્શક મિત્રો, 12 એપ્રિલ એ શૂન્યમાંથી સર્જન કરવાનો સમય છે. અત્યાર સુધી સૂર્યના તેજમાં શનિદેવ અસ્ત હતા, એટલે કે તમારી મહેનતનું વળતર લોક હતું. 12 એપ્રિલે શનિ 12 ડિગ્રી પર આવતા જ એ લોક ખુલી જશે. ધનુ રાશિ માટે શનિ તમારા તિજોરીના ભાવના અને હિંમતના ભાવના, એટલે કે ધન ભાવના અને પરાક્રમ ભાવના માલિક છે. શનિ જાગશે એટલે તમારી હિંમત વધશે અને તિજોરી આપોઆપ ભરાશે. દર્શક મિત્રો, સુખનો મહાસાગર ભરાશે, કેમ કે શનિદેવ અત્યારે તમારા ચોથા ભાવમાં ઉદિત થઈ રહ્યા છે. આ સ્થાન છે તમારા માનસિક સુખનું. જે પ્રોપર્ટી કે વાહનના સોદા વર્ષોથી અટક્યા હતા તે હવે ચપટી વગાડતા જ પૂરા થશે. જો તમે તમારી માતાની સેવા કરશો તો શનિદેવ તમારા ચોથા ભાવની ઉર્જાને એવી એક્ટિવ કરશે કે તમારા ઘરમાં લક્ષ્મીનો કાયમી વાસ થશે. પ્રિય દર્શક મિત્રો, શનિની દ્રષ્ટિ તમારા કરિયર ભાવ પર છે. તેથી હવે માત્ર મહેનત નહીં પણ સ્માર્ટ વર્કથી કામ થશે. જો માથા પર દેવાનો ડુંગર હોય તો શનિનો આ ઉદય તમને માર્ગ બતાવશે. જૂન 2026 સુધીમાં તમે આર્થિક રીતે આઝાદ થઈ શકો છો. પણ શનિની ચેતવણી છે શિસ્ત. શનિદેવ તમારી રાશિ પર સીધી નજર રાખી રહ્યા છે. તે કહે છે, હું બધું જ આપીશ, પણ જો તમે આળસ કરી કે ખોટું બોલ્યા તો હું છીનવી પણ લઈશ. તમારી ડેઇલી રૂટીનને સુધારો, વહેલા ઉઠો અને શિસ્તમાં રહો, તો જ આ રાજયોગ ફરશે. મિત્રો, શનિદેવનો આ ઉદય દરેક ધનુરાશિના વ્યક્તિ માટે અલગ અલગ પરિણામ લાવશે. પણ એક વાત નક્કી છે, તમારી મહેનત હવે એળે નહીં જાય. દર્શક મિત્રો, હવે આ એક કામ અત્યારે જ કરો. સૌથી પ્રથમ તમારા જીવનમાં અત્યારે સૌથી મોટી કઈ મુસીબત ચાલી રહી તે કોમેન્ટમાં લખો અને સાથે જય શનિદેવ લખવાનું ભૂલતા નહીં. હું વ્યક્તિગત રીતે તમારી કોમેન્ટ વાંચીશ અને શક્ય એટલો ઉપાય પણ બતાવીશ. બીજું, આ વિડીયોને તમારા એવા ફેમિલી મેમ્બરને મોકલો જેમના જીવનમાં તમે સુખ જોવા માંગો છો. અને ત્રીજું, જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો લાઈક કરી અને શનિદેવ પ્રત્યે તમારી કૃતજ્ઞતા વ્યક્ત કરો. તમારા ભાગ્યનો ઉદય શનિદેવ જલ્દી કરે એવી પ્રાર્થના. અસ્તુ. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.